તો દર્શક મિત્રો, વિશેષ અને લોકપ્રિય આ કાર્યક્રમમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા અને આ સાથે ખાસ મુદ્દા ઉપર આપણે દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ. આ સાથે રાશિ ભવિષ્ય પણ જાણીશું અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. તો ચાલો મળીએ કિશન મહારાજને. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં. ફરી એકવાર દિલથી વંદન. બેને કીધું એ પ્રમાણે આપણા આ કાર્યક્રમમાં કંઈક નવી વાતો જાણવા મળે છે, કંઈક નવું શીખવા મળે છે. ભગવાનને લગતા કયા કામ કરે જેથી ભક્તિ સારી થઈ શકે. તો આવી સુંદર મજાની વાતો કરવા કાર્યક્રમને શરૂઆત કરીએ, કાર્યક્રમને આગળ વધારીએ. જી બેન. જી મહારાજ, સૌ પ્રથમ આપણે આવતીકાલના પંચાંગથી કાર્યક્રમની શરૂઆત કરીએ. પંચાંગમાં તારીખ 15/7/2026 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે બેસતો મહિનો, અષાઢ મહિનો, અષાઢ સુદ એકમ. અત્યારે ઘણા લોકો કહે મારા વરસાદ નહીં આવતો, વરસાદ નથી આવતો, પણ હવે અષાઢના બીજના અમી છાંટા હોય. આ વખત આપણે જોવા જાવ તો તમે અધિક મહિનો આવી ગયો, એટલા માટે વરસાદ થોડો મોડો ખેંચાયો છે. એટલે અષાઢ સુદ બીજના અમી છાંટાથી વરસાદની સિઝન ચાલુ થાય એવું આપણે પૌરાણિક કથાઓમાં લખેલું છે, પૌરાણિક વાતોમાં લખેલું છે. એટલે હવે વરસાદની ખરેખર સિઝન ચાલુ થઈ. તો અષાઢી સુદ એકમ, કર્ક રાશિનો ચંદ્ર, પુષ્ય નક્ષત્ર, હર્ષણ યોગ, કરણ બહુ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછુડો એ નથી. સૂર્ય મિથુન રાશિમાં છે, ચંદ્ર કર્ક રાશિમાં છે. 6:05 કલાકનો સૂર્યોદય છે. સૂર્યાસ્ત સાંજે 7:28 છે. તમે કાલે સૂર્યોદય તમે જુઓ તો 6:05 તો સૂર્યોદય થાય છે. ધીરે ધીરે હવે મેં કીધું ને સૂર્યાસ્ત મોડો થશે. 7:28 સૂર્યાસ્ત, 6:46 ચંદ્રોદય, 8:31 ચંદ્રાસ્ત. અભિજીત મુહૂર્ત બુધવાર છે કાલે, એટલે અભિજીત મુહૂર્ત તો બિલકુલ નહીં હોય. બપોરના 12:43 થી 2:24 રાહુકાળ છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ, સારા કામ ના થાય તેનું ધ્યાન રાખજો. એકંદરે દિવસ કાલે આમ સારો, બેસતો મહિનો છે, અષાઢી સુદ એકમ છે. નાના મોટા કામ કરવા હોય તો ચોક્કસપણે થશે. જી બેન. જી મહારાજ, તો દરેક દિવસ પોતાની સાથે એક નવી ઉર્જા લઈને આવે છે અને નવી શક્યતાઓ લઈને પણ આવે છે અને નવો સંદેશ લઈને આવે છે. તો હવે આવતીકાલના દિવસનું વિશેષ મહત્વ શું છે એ પણ જણાવો. કાલે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ આપણા શાસ્ત્રોમાં ખરેખર 4 નવરાત્રી છે, 2 ગુપ્ત અને 1 આસો અને 1 ચૈત્રની. એમાંની અષાઢી 1 નવરાત્રી છે. તો આ અષાઢી નવરાત્રીનો કાલથી પ્રારંભ થાય છે. તો શું કરવાથી કાલે આપણને આ 9 દિવસ લાભ થાય, દિવસ સારો જાય, સારા કામ થતા રહે. આ 9 દિવસ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ. દર્શક મિત્રો, દરેકને આ 9 દિવસ અષાઢી નોમ સુધી સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ જે પણ કરે છે ને તેને માતાજી એના વિશેષ કામ કરવામાં સહાય થાય છે, સફળ થાય છે. માટે કાલે અષાઢી નવરાત્રીનો પ્રારંભ છે. ચોક્કસથી કોઈ સારા કામની શરૂઆત કરજો. ખાસ કરીને રોજ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરીને માતાજીને કેસરી પેંડો ચડાવી દેજો. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ એ પહેલા એક પ્રશ્ન જરૂરથી પૂછીએ કે આ સમય શુભ છે ને, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જોઈ લઈએ. હવે કાલે નવરાત્રીનો પ્રારંભ થાય છે. સારા કામ કરવા છે, નવા કામ કરવા છે, સ્થાપન કરવું છે. તો આ ચોઘડિયા પ્રમાણે આપણે એ કામ કરીએ તો એનું ફળ સારું મળે છે, મુહૂર્ત સારા હોય એટલે. તો પહેલું મુહૂર્ત છે લાભ ચોઘડિયાનું 5:59 થી 7:43. બીજું અમૃત ચોઘડિયું છે જે 7:43 થી 9:22 કલાકનું છે. ત્યારબાદ ત્રીજું ચોઘડિયું શુભ છે જે 11:03 થી 12:45 છે. ત્યારબાદ લાભ ચોઘડિયું આવશે 5:47 થી 7:29 કલાકનું. તો મિત્રો આ 4 ચોઘડિયા ચારે સારા ચોઘડિયા, કોઈ પણ નાના મોટા શુભ કામ કરવા માટેનો સમય.
રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 8:47 થી 10:06. બીજું અમૃત ચોઘડિયું 10:06 થી 11:24. આ રાત્રિનું ચોઘડિયું છે. તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ સારા શુભ કામ કરવા હોય તો, નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરાય, ફળ સારું મળે છે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો ખાસ અને રસપ્રદ મુદ્દો કયો છે તે પણ આપણે દર્શક મિત્રોને જણાવીએ. આજનો ખાસ અને રસપ્રદ મુદ્દો એવો છે, અમુક વખત લોકોના જીવનમાં કારણ વગર બદનામીના યોગ થતા હોય છે. તમે સમજો કે સામેવાળા કંઈ એવું કર્યું નથી, કંઈ એનો વાંકે નથી, કારણ વગર નામ છાપરે ચડવું, કારણ વગર લોકો એને આંટી માલે અને કારણ વગર એને બદનામ કરે. તમે જોતા છો તમારા ઘરમાં કોઈ એકાદ વ્યક્તિ હશે જ આવું કે બિચારું કારણ વગર એનું નામ છાપરે ચડી જ જાય, એને કશું કર્યું હોય કે ના કર્યું હોય. તો આની પાછળ કયા ગ્રહો જવાબદાર હોય છે? 12મા સ્થાનમાં ચંદ્ર હોય અને એમાં પણ જો ચંદ્ર સૂર્ય સાથે અને રાહુ જોડે બેઠેલો હોય, એટલે કે 12મા સ્થાનમાં ચંદ્ર સૂર્ય અને રાહુ જોડે બેઠા છે, એટલે માણસને કારણ વગર બદનામી કરાવડાવે, અપયશ આપે, કંઈ પણ કામ કરે એને જસ ના મળે. એક આ ચંદ્ર સૂર્ય રાહુનો 12મા સ્થાનમાં પછી કોઈ પણ ઘરના હોય, મીન્સ કોઈ પણ એના માલિક બેઠા હોય, પણ 12મા સ્થાનમાં ચંદ્ર સૂર્ય અને રાહુ માણસના જીવનમાં કારણ વગર નામ બદનામ કરાવડાવે છે, નામ છાપરે ચડાવડાવે છે અને કશું કર્યું નથી તો પણ કારણ વગર લોકો એને આંટી માલે છે. તું જઈશ, તું જઈશ, તું જઈશ, તું જઈશ, આ તે જ કર્યું, તે જ કર્યું, તે જ કર્યું. એવી રીતે ચોથા સ્થાનમાં સૂર્ય શનિ હોય તો ચોથે સૂર્ય શનિ પણ સેમ પ્રોબ્લેમ લાવે, કારણ વગર માણસના ખભા ઉપર બંદૂક ફોડાવડાવે, કર્યું કાંઈ નથી પણ એ માણસનું નામ મોખરે હોય. ક્યાં સૌથી તોફાની બાળકસ હોય ક્લાસમાં એને જ લોકો પકડે, પણ એમાં બિચારાનો કોઈ વાંકે ના હોય. થતું હોય કે ભાઈ કશું કર્યું નથી પણ બસ કારણ વગર બદનામી, કારણ વગર નામ માથે ચડી જવું. હવે આવું થતું રહેતું હોય તો શું કરવું? તો જે લોકોની પણ કુંડલીમાં આવા યોગ છે તેવા વ્યક્તિઓ નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, ચપટી હળદર નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે, સૂર્યના 12 નામ 12 વખત બોલતા બોલતા જળ ચડાવે અને સાથે એક પીળા કલરની હળદરનો ગાંઠિયો જોડે રાખે, એમના પર્સમાં હોય, એમના પાકીટમાં હોય, કે જે તે જગ્યા પર એ શું કહેવાય કે ભાઈ કામ કરતા હોય ત્યાં મૂકી રાખે, તેનાથી એને લાભ થશે. તો આટલું કરવાથી તમે આ કારણ વગર બદનામી, કારણ વગર નામ છાપરે ચડવું, અબજસ મળવો, ગમે તેટલું લોકો માટે સારું કરવું, છેલ્લે ઝીરો થવું, તો આવા સમયમાં આ યોગ કામ કરે છે ને એના માટેના ઉપાય પણ કીધા છે. તો જો તમને પણ આવું થતું હોય તો આ ઉપાય કરજો, સર્વશ્રેષ્ઠ ફળ મળશે. જી બેન. જી મહારાજ, તો હવે વિશેષ મુદ્દા પર તો આપણે ચર્ચા કરી, પરંતુ રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ વિશે. દિવસ સામાન્ય રહે. તમારા માટે કાલનો દિવસ સામાન્ય છે. લાભકારી ચર્ચા વિચારણા થશે, મુસાફરીના યોગ બને છે, ધાર્મિક સ્થળોની મુલાકાત થાય, મરૂન શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિ આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાય, પરિવારનો સાથ સહકાર ને સહયોગ મળશે, માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું, નાની મોટી સમસ્યાઓથી પરેશાન રહી શકાય, રાતો શુભ કલર શુભાંક 3 છે. મિથુન રાશિ કામકાજમાં ઉત્સાહ મળે, સારો થાય, પ્રિયજનો સાથે ફરવા હરવા જઈ શકો છો, ધાર્યા કામ ચોક્કસથી પૂરા થશે, સ્પર્ધાત્મક પરીક્ષા, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવાનું તમે વિચારો છો તો તમારો આ સમય બહુ સારો ચાલી રહ્યો છે. વિચારીને કરવા જ લાગજો. પીળો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે?
કર્ક રાશિ કામમાં વ્યસ્તતા જોવાય છે. અટવાયેલા કે તેમાં જલ્દીથી ઉકેલ વાતો જે અટકેલી છે તેમાંથી જલ્દી ઉકેલ આવવાનો પ્રયત્ન થાય. સમયનો કોઈ ખોટો વ્યય ના થાય તેનું ધ્યાન રાખીશું. હરવા ફરવામાં બિનજરૂરી ખર્ચા ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો મન પ્રસન્ન રહે, શુભ કાર્યો થઈ શકે છે. વાતચીતમાં સંયમ રાખજો. બોલવામાં ખોટું ક્યાંય આડું અવળું ના બોલાય તેનું ધ્યાન રાખજો. વેપારમાં ભાઈ બહેન કે કોઈ ત્રીજી વ્યક્તિના સાથ સહકારથી સારા કામ થઈ શકે છે. શૈક્ષણિક કાર્યોમાં લાભ સફળતા મળે. શિક્ષણ ક્ષેત્રમાં સારા એવા તમે કામ કરી શકો છો. આસમાની શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. શાસક પ્રશાસનની તરફથી મદદ મળતી રહેશે. અજાણ્યા ભય અજાણી વસ્તુઓથી ખોટું પરેશાન થવાની જરૂર નથી. કપડા તરફનું વલણ, નવી કપડાની ખરીદી, નવી વસ્તુની ખરીદી અથવા તો નવા કપડાં, નવા સારા કપડાં પહેરીને ફેન્સી કપડાં પહેરીને જવું, આવું બધું મગજમાં ચાલે. વાદળી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે આપણે વાત કરીએ. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મેં 2 દાડા પહેલા ફોન કરેલો તો મને અંતરદર્શનનું કીધેલું. મને અંતરદર્શન કઈ ચાલે છે જોવું પૂછ્યું છે. 22/8/1990 જન્મ સમય 10 વાગે 2 મિનિટ સવારના અને જન્મ સ્થળ આણંદ. તમારી હાલમાં મહાદશા જે ચાલે છે તે રાહુની મહાદશા ચાલે છે અને જે અંતરદશા છે તે કેતુની અંતરદશા પતીને શુક્રની અંતરદશા ચાલુ થશે 2026ના 10મા મહિનામાં. તો અત્યારે રાહુમાં કેતુની દશા અને ત્યારબાદ શુક્રની દશા આવશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી. 9/1/2010 સમય સવારે 8 વાગે, સ્થળ અમદાવાદ. એના આગળ ભણવામાં કેવું રહેશે અને એના કમરમાં દુખાવો બહુ રહે. તુલાનો ચંદ્ર, મકરનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, દસમની તિથિ, વાર શનિવાર છે. 7મા સ્થાનમાં મંગળ કર્ક રાશિનો છે એટલે કમરમાં દુખાવો રહ્યો. બુધ અને રાહુ 12મા સ્થાનમાં સૂર્યની જોડે બેઠા છે બેન, એટલે ભણવામાં એનું મેઇન પ્રોપર ફોકસ નથી. પ્રોબ્લેમ એ છે છોકરો હોશિયાર છે, ગુરુ બીજે છે, છોકરો હોશિયાર છે પણ એનું ફોકસ નથી. જે એક જગ્યાએનું મન આમ ટકવું જોઈએ એ નથી ટકતો ને, એના કારણે પ્રોબ્લેમ છે. તુલસીના 5 પાન દરરોજ ખાવાનું કહો. સાથે નિત્યક્રમ પ્રમાણે ઓમ ગણપતે નમઃના મંત્રનો જાપ કરે અને શક્ય હોય તો એક મુખી રુદ્રાક્ષ એને પહેરાવી દેજો, જેથી ભણવામાં એને સારું રહે. બાકી કમરને લગતી સમસ્યામાં કોઈ આગળ જતા મોટો વાંધો નહીં આવી શકે. કર્કનો મંગળ છે જે પીડા આપે છે પણ આગળ જતા વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? 23/9/99. જન્મ સમય 7:35. અને જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. ઓકે, આપનો પ્રશ્ન શું છે? બાબાના મેરેજ માટે પૂછવું છે કે ક્યારે યોગ છે. 7:35 સવારનો છે કે બપોરનો છે? હેલો. હેલો. કુંભ રાશિનો ચંદ્ર, કન્યા લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 13ની તિથિ, કન્યા સ્થાનમાં સૂર્ય બુધ છે, ગુરુ શનિ 8મા સ્થાનમાં છે. હવે 8મે શનિ હોય એટલે લગ્નમાં થોડોક વિલંબ કરાવડાવે. તમે સમજો આપણે વહેલી સવારના 7:35થી કુંડલી નાખીને જોઈએ છે તો શનિ 8મા સ્થાનમાં આવે છે જે લગ્નમાં પ્રોબ્લેમ આપે છે. તો એના માટે શનિના ઉપાય કરે. એમેથિસ કરીને એક રત્ન આવે એ ધારણ કરશે તો એનાથી એને ઘણો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા જ છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? હેલો. જી. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપની જન્મ તારીખ હેલો. શું છે? જય માતાજી. જય માતાજી. 11:83 સાંજનો સમય 6:45. અને છે ને પ્રોબ્લેમમાં ગાડીનો પ્રોબ્લેમ છે, એની માટે દુખાવો છે અને મકાન લેવું છે એની માટે પૂછ્યું. જો 12મા સ્થાનમાં સૂર્ય ચંદ્ર બુધ છે અને જોડે મંગળની દ્રષ્ટિ પણ 6ઠ્ઠા સ્થાનમાં પડે છે એટલે
પેલું કહેવાય ને દુખાવાના કારણે આ વસ્તુ એ સૂર્યનારાયણને એમને કોઈ એક તો જળ ચડાવે, એમાં લીલા મગ, કાળા તલ, લીલા મગ અને કાળા તલ બંને નાખીને ચડાવે. શક્ય હોય તો 5 મુખીનો રુદ્રાક્ષ એમને કાળા દોરામાં પહેરાવી દો, જેથી એમની તબિયતમાં ઘણો સુધારો જોવાય, આગળ જતા સારું થાય. ઘરની વાત કરીએ તો 1.5 થી 2 વર્ષ હજી પણ ઘર માટે રાહ જોવી પડે એમ છે. ત્યાં સુધી દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાનું રાખો, બને એટલું વહેલું કામ પૂરું જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈએ. તુલા રાશિને નોકરીમાં વધારાની જવાબદારી મળે, સારા એવા કામ થઈ શકે છે, યાત્રાના યોગ બની રહ્યા છે, જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો, સારા કામ કરી શકો, અધિકારીઓ સાથે કોઈ મતભેદ ના થાય, બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. નીલો શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો માનસિક શાંતિ જાળવી રાખજો, મનની સ્થિતિ સારી રહે. જીવનમાં પરિસ્થિતિ અસ્તવ્યસ્ત રહી શકે છે, શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપજો. આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓથી બહાર આવજો. કાળો શુભ કલર, શુભાંક 6. ધન રાશિ, કલા સંગીત તરફથી આકર્ષણ વધે, બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહે, આવકમાં વધારો થાય, શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવે. સિલ્વર શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે. મકર રાશિની વાત કરીએ તો મનમાં સકારાત્મક વિચાર, પોઝિટિવ થિંકિંગ આવે, નોકરીમાં ઉન્નતિની તક મળે, વેપારનો વિસ્તાર વધે, ધંધામાં આર્થિક સ્થિતિ સારી, યાત્રા લાભદાયી. લાલ શુભ કલર, શુભાંક 3 રહેશે. કુંભ રાશિને વેપારની સ્થિતિમાં ધીરે ધીરે સારું જોવાય છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, અથવા તો તમારા વડીલ છે જે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. પૈતૃક સંપત્તિમાંથી કોઈક સારા એવા લાભ થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ યાત્રા, વિદેશ પ્રવાસ કે કોઈ પણ વિદેશના પ્લાનિંગ કરી શકો છો ફ્યુચર રિલેટેડ. લીલો શુભ કલર, શુભાંક 2. મીન રાશિ, વાતચીતમાં થોડીક સાવધાની રાખવાની, વડીલો મહિલા પાસેથી ધન પ્રાપ્ત થાય, વેપારમાં લાભની તકો મળે, પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. સફેદ શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે તો આપણે ટેરોટના માધ્યમથી જાણી લઈએ. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ઉપાડશે, કૃતિબેન સુંદર મજાનું ટેરોટ ઉપાડી રહ્યા છે. ધ ટાવર. આમ તો જો આજે તો આ ટેરોટ છે ને થોડુંક સાચવવા વાળું કાર્ડ છે. અગ્નિથી સાવધાન રહેવું જેનો પણ કાલે જન્મદિવસ છે. બીજું કોઈ ત્રીજી વ્યક્તિ આપણા પીઠ પાછળ ઘા ના કરે, કોઈ વિશ્વાસઘાત ના કરે, કારણ વગર આપણું નામ હેરાન ના થાય, તે દરેક પ્રકારનું આ કાર્ડનું સૂચન છે. એટલે સાચવીને રહેવાનું છે. બીજું આ વખત તમને તમારા કામમાં વિશ્વાસ રાખવાનો છે અને ધીરે ધીરે કામથી તમે સારા એવા મોટા પાયા ઉપર આગળ વધી પણ શકશો. કોઈક જગ્યાએ ચોરી, આપણા ઘરમાં ચોરી, વસ્તુ ખોવાય નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખજો. બાકી વાંધો આવ્યો નથી, બરાબર, સારું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે ભગવાન ગણપતિને એક મોદકનો લાડુ કાં તો બુંદીનો લાડુ ચડાવવાનું રાખે, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપણા તમામ દર્શક મિત્રોને તેમના જીવનના માર્ગ પર સાચું માર્ગદર્શન પૂરું પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લોકેશન મહારાજનો કોન્ટેક્ટ નંબર